કોઈ પાણીનું ટીપું અગર ગરમ તવા ઉપર પડશે તો એ બાષ્પ બની જશે. આ જ પાણીનું ટીપું જ્યારે કોઈ ફૂલ ઉપર પડશે અને ફૂલ ઉપર સૂર્યપ્રકાશ પડશે તો એક મોતી જેવી એક રચના બનશે. અને આ જ પાણીનું ટીપું જ્યારે કોઈ વ્યક્તિ ઉપર પડશે તો એ વ્યક્તિ માટે ગંગાજળ બની જશે. અને આ જ પાણીનું ટીપું જ્યારે કોઈ સર્પ ઉપર પડશે તો એ સર્પની અંદર રહેલા વિષ ભેગું ભળી અને વિષ બની જશે. કહેવાનો મતલબ એટલો જ કે પાણીનું ટીપું એક જ હતું, ખાલી ફરક હતો તો એની સંગતિનો હતો. એવી જ રીતે આપણા જેવા મિત્રો હશે, આપણા જેવા સગા સંબંધીઓ હશે, આપણા જેવું આજુબાજુનું વાતાવરણ હશે, એવા જ આપણે બની જશું. એવો જ આપણો વિચાર બની જશે, એવો જ આપણો સ્વભાવ બની જશે અને એવી જ આપણી લાઈફ બની જશે. એટલા જ માટે કોઈ પણ વ્યક્તિને મિત્ર બનાવો છો તો 100 વખત વિચાર કરો કે આ વ્યક્તિને મિત્ર બનાવ્યા જેવો છે કે નહીં. આવી જ રીતે તમે કયા વિષય ઉપર સાંભળવા માંગો છો મને કમેન્ટ સેક્શનની અંદર જણાવો.